જય શ્રી કૃષ્ણ। આ વિડીયોમાં આપણે ઉત્પત્તિ એકાદશનું મહાત્મય, તેની વિધિ અને વ્રત કથા સાંભળીશું। શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભિધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકે એકનાથમ। બોલો લક્ષ્મીપતિ નારાયણ દેવની જય। ઉત્પત્તિ એકાદશીના વ્રત જેવું અન્ય કોઈ અનુપમ વ્રત નથી। ઉત્પત્તિ એટલે ઉત્પન્ન થવું કે નિર્માણ થવું। તે વિષ્ણુ ભગવાને દાનવોનો નાશ કરવા અને દેવોને તથા ભાવિક ભક્તોનું ભલું કરવા એક સ્ત્રી શક્તિની ઉત્પત્તિ કરી અને તેનું એકાદશી નામકરણ કર્યું। દર મહિને આવતી સુદ અને વદ પક્ષની એકાદશીઓ ખૂબ જ મહત્વની છે। 12 મહિનામાં કુલ 24 એકાદશીઓ આવે છે। એકાદશીની તિથિ વૈકુંઠનાથ ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત છે। એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનું પૂજન અર્ચન કરવામાં આવે છે। કારતક વદ 11ને ઉત્પત્તિ એકાદશીના નામે ઓળખવામાં આવે છે। પૌરાણિક કથા અનુસાર આ દિવસે એકાદશી માતાનો જન્મ થયો હતો, તેથી જ તે ઉત્પન્ના કે ઉત્પત્તિ એકાદશી તરીકે ઓળખાય છે। એકાદશી માતાને ભગવાન વિષ્ણુનું જ રૂપ માનવામાં આવે છે। ભગવાન વિષ્ણુને આ એકાદશી ખૂબ જ પ્રિય છે। ઉત્પત્તિ એકાદશીનું વ્રત કરવાથી અશ્વમેઘ યજ્ઞથી 100 ગણું વધારે ફળ મળે છે। હજારો યજ્ઞ અને લાખો ગોદાનનું પુણ્ય આ એકાદશી વ્રત કરવાથી મળે છે। અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને ઉત્પત્તિ એકાદશીનું મહાત્મય તથા વ્રત વિધિ વિશે પૂછ્યું હતું, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું, હે અર્જુન, ભાવિક વૈષ્ણવો જો આ એકાદશીનું વ્રતનું એકાગ્રપૂર્વક શ્રવણ કરે તો તેઓ આ લોકમાં અને સુખ વૈભવ ભોગવી અંત સમયે સ્વર્ગલોકને પામે છે। આ દિવસે પ્રાતઃકાળે ઉઠીને શૌચ વિધિથી પરવારી જળાશયે જઈ સ્નાન કરવું જોઈએ। સ્નાન કર્યા પહેલાં શરીર પર મૃતિકા મંત્રનો ઉચ્ચારણ કરી માટી ચોળવી જોઈએ। અશ્વકાંતે રથકાંતે વિષ્ણુકાંતે વસુંધરે ઉદાતી શ્રી વરાહેણ કૃષ્ણ સતબાહુન મૃતિકે હર મે પાપ મન્મયા પૂર્વ સંચિતમ। વ્રતધારીએ સ્નાન કર્યા પછી દુરાચારી વ્યક્તિ સાથે વાતચીત કરવી નહીં। જાણી અજાણી તેની સાથે વાર્તાલાપ થઈ જાય તો સૂર્યનારાયણના દર્શન કરી લેવા। સ્નાનાદિથી પરવારી સુગંધિત ધૂપ, ઘીનો દીવો અને નૈવેદ્ય ધરાવી પૂજન અર્ચન કરવું। આ દિવસે નિંદ્રા અને સમાગમનો રાત્રિ દરમિયાન ત્યાગ કરવો। ભજન, કીર્તન અને સત્સંગ વગેરે શુભ કાર્યોમાં રાત પસાર કરવી। ઉત્પત્તિ એકાદશીનું વ્રત કરવાથી શંખોદ્વાર તીર્થમાં સ્નાન અને દર્શન કરવાથી જે પુણ્યની પ્રાપ્તિ થાય છે તેનાથી 16 ગણું વધારે પુણ્ય મળે છે। દાન દક્ષિણા આપવાથી, કુરુક્ષેત્રમાં સ્નાન કરવાથી જે પુણ્યની પ્રાપ્તિ થાય છે તેનાથી 16 ગણું પુણ્ય વ્રતીને મળે છે। અન્નદાન જેવું અન્ય કોઈ પુણ્ય નથી। અન્નદાન કરવાથી સ્વર્ગમાં પિતૃઓને એક પ્રકારની તૃપ્તિ મળે છે। આમ અન્નદાનનો મહિમા અવર્ણનીય છે। એકટાણું કરનારને નિર્જળા વ્રત કરતાં અર્ધું પુણ્ય મળે છે। આ વ્રત કરનારને દાન, તપ, યજ્ઞ વગેરેનું ફળ પ્રાપ્ત થાય છે। વ્રતીએ અન્નને વર્જ્ય ગણવું। આ દિવસે એકાદશીનું ફળ સહસ્ત્ર યજ્ઞો કરતાં પણ વધારે છે। ઉત્પત્તિ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું વિધિવત પૂજન કરવું જોઈએ। આ દિવસે ભગવાન વિષ્ણુને ગલગોટાની માળા અથવા પીળા રંગનું ફૂલ અર્પણ કરવું। તેની સાથે ચણાના લોટમાંથી બનાવેલી અથવા તો પીળા રંગની મીઠાઈનો ભોગ ધરાવો। પીળા ફળ, અન્ન અને વસ્ત્રનું જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવું। ભગવાન વિષ્ણુનું પૂજન કરવાની સાથે દક્ષિણાવર્તી શંખની પૂજા જરૂર કરો અને શંખમાં જળ ભરી આખા ઘરમાં છાંટો। એકાદશીના દિવસે સવારે ભગવાન વિષ્ણુનું પૂજન કર્યા પછી પીપળાના વૃક્ષનું પૂજન કરો અને તેને કાચું દૂધ ચડાવો। એકાદશીએ સાંજે ઘીનો દીવો પ્રગટાવો। આવું કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે। આ દિવસે ભગવાન વિષ્ણુને કેસરવાળી ખીર ચડાવો।
તેમાં તુલસીપત્ર જરૂરથી મૂકવું, પછી આ ખીરનો પ્રસાદ બાળકોને વહેંચી દેવો. હવે આપણે ઉત્પત્તિ એકાદશીની વ્રત કથા સાંભળીશું. એક દિવસ ઋષિઓની સભામાં સૂતજી પધાર્યા. સૂતજીને જોઈ ઋષિઓ સર્વ આનંદિત થઈ ગયા અને કહેવા લાગ્યા, હે જ્ઞાનેશ્વર, આપ અમને ઉત્પત્તિ એકાદશીનું મહાત્મ્ય જણાવો, એવી અમારી ઈચ્છા છે. ત્યારે સૂતજી કહે, હે ઋષિઓ, ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનજીને પૂર્વકાળે ઉત્પત્તિ એકાદશીની જે કથા કહી સંભળાવેલી તે હું તમને સંભળાવું છું. એક દિવસે અર્જુનજીએ ભગવાનને પૂછ્યું, હે પ્રભુ, ઉપવાસથી તથા અચાનક માંગણીથી મળેલા વ્રત કરવાથી શું ફળ મળે છે તે મને સમજાવો. ત્યારે ભગવાને ઉત્પત્તિ એકાદશીનું મહાત્મ્ય સમજાવતા અર્જુનને કહ્યું, હે અર્જુન, ચંદ્રવતી નામની નગરીમાં નાડીજ નામનો એક દૈત્ય બ્રહ્માની સૃષ્ટિમાં ઉત્પન્ન થયો હતો. તે ઘણો જ ભયંકર અને ઘાતકી હતો અને મહાબળવાન હતો. તેણે ઇન્દ્ર અને બધા જ દેવતાઓને હરાવી સ્થાન ભ્રષ્ટ કર્યા હતા. અપમાન પામેલા સર્વદેવો મુક્તિ માટે ભગવાન શંકરની આરાધના કરવા લાગ્યા. એ દિવસ કારતક વદ 11 ઉત્પત્તિ એકાદશીનો હતો. આ એકાદશીના વ્રત કરવાથી કોઈ પણ જીવ મુક્તિ પ્રાપ્ત કરે છે અને વૈકુંઠમાં જાય છે. આમ બધા દેવતાઓ ભગવાન શંકર પાસે જઈને તેમને પોતાના દુઃખ નિવારણ માટે પ્રાર્થના કરવા લાગ્યા અને દૈત્યોના ત્રાસથી ભ્રષ્ટ થયા છે અને સામાન્ય માનવીની જેમ પૃથ્વી પર ફરીએ છીએ તેમ જણાવ્યું અને વિનંતી કરી કે હે પ્રભુ, અમારો ઉદ્ધાર કરો, અમને માર્ગ બતાવો. ઇન્દ્રદેવના દર્દભર્યા આવા શબ્દો સાંભળી ભગવાન શંકરે કહ્યું, હે દેવો, ગરુડધ્વજ ભગવાન સૌનું શરણ છે. એમની પાસે જાઓ અને તેઓ બધા જ દુઃખોનો અંત લાવશે. આમ ભગવાન શંકર સાથે ઇન્દ્ર સર્વ દેવો લીલામયથી શયન કરી રહેલા ભગવાન ગરુડધ્વજ પાસે ગયા અને તેમની સ્તુતિ કરવા લાગ્યા. હે દેવાધિદેવ, અમો સર્વે દેવો દૈત્યોના ત્રાસથી આપના શરણે આવ્યા છીએ. સામાન્ય માનવીની જેમ અમે સહુ પૃથ્વી પર ભટકીએ છીએ. અમારો ઉદ્ધાર કરો. સર્વે દેવો અને શિવજીની સ્તુતિ સાંભળી ભગવાન ગરુડધ્વજ જાગૃત થયા અને બોલ્યા, હે દેવો, કયા દૈત્યે તમને સ્થાન ભ્રષ્ટ કર્યા છે? એ કોણ છે ને કેવો બળવાન છે? ત્યારે ઇન્દ્રએ કહ્યું, હે દેવાધિદેવ, ભક્તોના ભય અને દુઃખ હરનારા પ્રભુ બ્રહ્માની સૃષ્ટિમાં ચંદ્રવતી નગરીમાં નાડીજ નામે મહાબળવાન દૈત્ય પેદા થયો છે. તેણે સર્વ દેવોની દુર્દશા કરી નાખી છે અને સૌને સ્થાન ભ્રષ્ટ કર્યા છે. આપ એવા દુષ્ટ દૈત્યનો સંહાર કરી અમને સહાય કરો. અમે સૌ આપના શરણે આવ્યા છીએ. દેવોને પરેશાન કરનાર દૈત્યની વાત જાણી ભગવાન ક્રોધિષ્ઠ બન્યા અને ઇન્દ્રને કહેવા લાગ્યા, હે દેવો, તમે ગભરાશો નહીં. તમે બધા મારી સાથે ચંદ્રવતી ચાલો. એ દૈત્યનો હું જરૂરથી નાશ કરીશ, તેથી તમારો જરૂર ઉદ્ધાર થશે. સર્વે દેવોએ અનેક પ્રકારના આયુધો ધારણ કર્યા અને ભગવાન વિષ્ણુ સાથે ચંદ્રવતી નગરીમાં આવ્યા. ત્યાં નાડીજ પોતાના રાક્ષસી સૈન્ય સાથે યુદ્ધ કરવા વાટ જોઈ અને બેઠો જ હતો. દેવો અને દાનવો વચ્ચે ભયંકર યુદ્ધ ચાલ્યું, પણ રાક્ષસોના અસીમ બળ આગળ દેવો નાસી પાસ થયા. રાક્ષસોના પ્રહારથી સર્વે દેવો 10 દિશાઓમાં નાસભાસ કરી ગયા. હવે યુદ્ધના મેદાનમાં એકલા ગરુડધ્વજ ભગવાન વિષ્ણુ જ રહ્યા. ભગવાનને એકલા જોઈ દૈત્યો અપૂર્વ બળથી તેમના તરફ શસ્ત્રો ફેંકવા લાગ્યા અને ભગવાન પોતાના શસ્ત્રોથી તેમના શસ્ત્રોનો વિનાશ કરવા લાગ્યા. અને ભગવાને પોતાની પ્રચંડ શક્તિથી અનેક દૈત્યોનો નાશ કર્યો. આમ થતાં બધા દૈત્યો ભાગી છૂટ્યા અને કેટલાયનો તો નાશ થયો. માત્ર મેરુ નામનો દૈત્ય ભગવાન સામે એકલો યુદ્ધે ચડ્યો. તે અપૂર્વ ક્રોધથી ભગવાન સામે શસ્ત્રો ફેંકતો ભયંકર ગર્જના કરવા લાગ્યો, પણ ભગવાન તેના શસ્ત્રોનો પોતાની પ્રચંડ શક્તિથી નાશ કરવા લાગ્યા અને મેરુ તરફ પોતાના શસ્ત્રો ફેંકવા લાગ્યા. પણ ભગવાનના શસ્ત્રો
મેરુના શરીરને અટકીને બુઠ્ઠા બનવા લાગ્યા. તેને કંઈ જાતની ઈજા નહોતી થતી. ભગવાને આયુધો નકામા થતા જોયા ત્યારે હાથોહાથની લડાઈ કરવા લાગ્યા. આમ મેરુ અને ભગવાનની હાથોહાથની લડાઈ 1000 વર્ષ સુધી ચાલી, પણ દૈત્યો હાર્યા નહીં. છેવટે ભગવાન થાક્યા અને વિશ્રામ લેવાના ઈરાદે તેઓ બદ્રિકાશ્રમ તરફ ચાલ્યા ગયા. ત્યાં હેમવચી નામે સુંદર ગુફા હતી. તેમાં જવાનો એક જ રસ્તો હતો. એ ગુફામાં જઈ ભગવાન આરામ કરવા લાગ્યા. પણ મેરુ દૈત્ય તો તેમને શોધતો ત્યાં આવી ચડ્યો. એ સમયે ભગવાનને સૂતેલા જોઈ અને તેમનો નાશ કરવા તે વિચારવા લાગ્યો. પોતાના દૈત્ય સૈન્યનો નાશનો બદલો લેવા તે ક્રોધિષ્ઠ બની ભગવાનને મારવા ઘસ્યો. પણ નિદ્રાધીન ભગવાનના શરીરમાંથી એક અતિ સ્વરૂપવાન કન્યા ઉત્પન્ન થઈ અને અનેક આયુધો ધારણ કરી તે ભગવાનનું રક્ષણ કરવા લાગી. મેરુ દૈત્ય સાથે તેણે ઘોર યુદ્ધ આરંભ્યું. તેથી દૈત્ય પાછો હટ્યો. દેવીની શક્તિ આગળ મેરુ દૈત્ય ડરવા લાગ્યો. તે મનમાં વિચારવા લાગ્યો કે આ અપૂર્વ તેજ શક્તિરૂપ કન્યા કોણે ઉત્પન્ન કરી હશે? તેનું અપૂર્વ તેજ સહન થાય તેવું નથી. તેની અસીમ શક્તિ આગળ કોઈ ટકી શકે તેમ નથી. આ શક્તિના શસ્ત્રો મને વજ્રની જેમ વાગે છે ને માર સહી શકાતો નથી. આ દેવી કોણ હશે? આ મનથી ભાંગી પડેલો દૈત્ય ડરથી કાંપવા લાગ્યો. છતાં તે દેવી ઉપર પ્રહાર કરતો રહ્યો. પણ દેવીએ તેના સર્વ આયુધો નકામા કરી નાખ્યા. તેના સર્વે આયુધોનો દેવીએ પોતાની શક્તિ અને યુક્તિથી નાશ કર્યો. ત્યારે મરણ્યો થઈને દૈત્ય દેવી સામે ઝઝૂમવા લાગ્યો. દેવીએ યુક્તિથી તેની છાતીમાં જોરથી એક મુક્કો માર્યો. તેથી દૈત્ય જમીન ઉપર પટકી પડ્યો, પણ તરત જ ઊભો થઈ દેવીને મારવા શક્તિહીન વલખા મારવા લાગ્યો. તેને પોતાનો કાળ નજીક દેખાયો. આથી મહાશક્તિ આગળ તેનું જોર ભાંગી પડ્યું. તેનો અંત નજીક આવેલો જાણવા છતાં તે શક્તિ સામે મરણિયા પ્રયાસ કરવા લાગ્યો. પણ શક્તિરૂપ દેવી આગળ તેનું કંઈ જ ન ચાલ્યું. દેવીએ થોડીવાર તેને જાણે રમવા દીધો અને છેવટે અઠહાસ્ય કરતી વિજયી દેવીએ મેરુ દૈત્યનું મસ્તક કાપી નાખ્યું. દૈત્ય મરણ પામી યમપુરીમાં ગયો. તેથી બીજા દૈત્યો ભયના માર્યા જીવ બચાવવા પાતાળ તરફ નાસી ગયા. ભગવાન વિષ્ણુ જ્યારે જાગ્યા ત્યારે તેમણે પોતાની સામે હાથ જોડીને ઊભેલી સ્વરૂપવાન કન્યાને જોઈ અને ભયંકર રાક્ષસને મરેલો દીઠો. ત્યારે ભગવાનને કહ્યું, મારી નિંદ્રાવસ્થા વખતે આ રાક્ષસને કોણે માર્યો? અને હે બાળા, તમે કોણ છો? ત્યારે કન્યા કહેવા લાગી, હે દયાનિધાન પ્રભુ, આપની નિંદ્રા સુખમાં આપનો સંહાર કરવા ઈચ્છતા આ ભયંકર દૈત્યની સામે યુદ્ધ કરવા આપના અંશમાંથી ઉત્પન્ન થયેલી હું આ દૈત્ય સામે યુદ્ધે ચડી તેનો સંહાર મેં કર્યો છે. એ રાક્ષસ આપનો નાશ કરવા વિચારતો હતો. વળી તેણે દેવોને પરેશાન કરી સ્થાન ભ્રષ્ટ કર્યા હતા. તેથી મેં તેનો નાશ કર્યો છે. આવા કન્યાના શબ્દો સાંભળી ભગવાન પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા, હે દેવી, તમે એ રાક્ષસનો નાશ કરી બધા ઉપર બહુ જ ઉપકાર કર્યો છે અને આખા જગતને આનંદ આપ્યો છે. તેથી હું તારા ઉપર પ્રસન્ન થયો છું. તું મારી પાસે જે ઈચ્છે તે માંગ. ત્યારે દેવી બોલી, હે પ્રભુ, જો આપ મારા ઉપર ખરેખર પ્રસન્ન થયા હો તો મને એવું વરદાન આપો કે ઉપવાસ કરનાર જીવને હું ગમે તેવા ભયંકર પાપમાંથી મુક્ત કરી શકું ને એકટાણું ખાનારને અડધું ફળ મળે અને જીતેન્દ્રિય થઈ જે મારું વિજય કરે તે અનેક વર્ષો સુધી વૈષ્ણવ સ્થાન વૈકુંઠ પ્રાપ્ત કરી અનેક પ્રકારના સુખો ભોગવે. આમ તથાસ્તુ કહી ભગવાન બોલ્યા, હે દેવી, તે જે માંગ્યું તે સર્વે તને મળશે. ત્રિલોકમાં જે કોઈ મારા ભક્તો છે તે સર્વે તારા ભક્તો થશે. તેમજ તારું નામ ઉત્પત્તિ એકાદશી કહેવાશે ને તારા નામથી જે કોઈ તારું વ્રત કરશે તેને તારા માંગ્યા પ્રમાણેના ફળ મળશે. તેનો વૈકુંઠમાં વાસ થશે. ભગવાને અર્જુનને કહ્યું, હે અર્જુન, એકાદશીની ઉત્પત્તિ કથા તો મેં તને કહી સંભળાવી છે. આ વ્રતનું ફળ
અન્ય તીર્થોના ફળથી પણ વધારે છે. સર્વ વ્રતોના ફળ કરતાં ઉત્પત્તિ એકાદશીનું ફળ સર્વશ્રેષ્ઠ છે. જે મનુષ્ય આ વ્રત કરે છે તેમના શત્રુઓનો હું સંહાર કરું છું અને એ પ્રકારે પણ હું તેમનો ઉદ્ધાર કરું છું. આ એકાદશીનું મહાત્મય જે વાંચન કે શ્રવણ કરે છે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. તેના પાપો નષ્ટ થાય છે. ઉત્પત્તિ એકાદશીના વ્રત જેવું અન્ય કોઈ અનુપમ વ્રત નથી. ઉત્પત્તિ એટલે ઉત્પન્ન થવું. તે કહેવાનું તાત્પર્ય એ છે કે આજે વિષ્ણુ ભગવાનને દાનવોનો નાશ કરવા અને દેવો તથા ભાવિકો ભક્તોનું ભલું કરવા સ્ત્રી શક્તિની ઉત્પત્તિ કરી તેનું નામ એકાદશી રાખ્યું. આમ જે કોઈ ભક્તિભાવથી પવિત્ર ઉત્પત્તિ એકાદશીની કથા એ દિવસે રાત્રે સાંભળશે અને એના વ્રત કરી ઉપવાસ કરશે તે કરોડ વર્ષ સુધી વિષ્ણુલોકમાં વાસ પામશે. બોલો લક્ષ્મીપતિ શ્રી નારાયણની જય. એકાદશી માતની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.